નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 243 ઝેડ એફ અને 243 ઝેડ જીની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. હવે જોઈએ આ કલમોની વિગતો. સૌથી પહેલા કલમ નંબર 243 ઝેડ એફ જોવાઈ જોઈએ. મિત્રો, પરીક્ષા માટે આ કલમ એક ખાસ વિશિષ્ટ મહત્વની નથી. કલમનો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે આ કાયદો અમલમાં બન્યો તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે વખતે ખાસ મહત્વ હતું એ આ કલમમાં આપેલું છે. આ ભાગમાં ગમે તે મજકૂર હોય તે છતાં 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992ના આરંભની તરત જ પહેલા રાજ્યમાં અમલ હોય તેવા નગરપાલિકાઓને લગતા કોઈપણ કાયદાની જોગવાઈઓ આ ભાગની જોગવાઈઓ સાથે અસંગત હોય તેટલે સુધી સક્ષમ વિધાનમંડળ કે અન્ય સક્ષમ સત્તામંડળ સુધારો ન કરે અથવા રદ ન કરે અથવા આરંભથી 1 વર્ષ પૂરું ન થાય તે બેમાંથી જે વહેલું હોય અને ત્યાં સુધી અમલમાં હોવાનું ચાલુ રહેશે. મિત્રો, જોગવાઈ એ છે કે 74મો બંધારણીય અધિનિયમ જ્યારથી અમલી બને અને એ વખતે જૂના અધિનિયમ પ્રમાણે કોઈ જગ્યાએ જો વ્યવસ્થા ચાલતી હોય તો એ વ્યવસ્થા વધુમાં વધુ કેટલા વર્ષ સુધી ચાલી શકશે? 1 વર્ષ સુધી ચાલી શકશે. અથવા તો સિવાય કે પછી એમાં વિધાનસભા કાયદો ઘડીને એને રદ કરવાની કોઈ જોગવાઈ કરી હોય. પરંતુ આવા આરંભની તરત અગાઉ અસ્તિત્વ ધરાવતી તમામ નગરપાલિકાઓ તેમની નિયત મુદત પૂરી થાય ત્યાં સુધી ચાલુ રહેશે, સિવાય કે રાજ્ય વિધાનમંડળે તે સંબંધિત ઠરાવ પસાર કરીને તેનું વહેલું વિસર્જન કર્યું હોય. પરંતુ ટૂંકમાં એક બીજી સ્પષ્ટતા છે કે જ્યારે આ કાયદો અમલી બને એ દરમિયાન જો કોઈ અસ્તિત્વ ધરાવતી નગરપાલિકાઓ હોય તો એની મુદત પૂરી થાય ત્યાં સુધી એ ચાલુ રહેશે. પરંતુ આ બધી જોગવાઈઓ એ આ કાયદો અમલમાં આવ્યા તે વખતની છે, એટલે અત્યારે એનું કોઈ મહત્વ રહેતું નથી. કલમ નંબર 243 ઝેડ જી ચૂંટણી સંબંધી અદાલતની દરમિયાનગીરીનો બાદ. મિત્રો, જ્યારે ચૂંટણી ચાલુ હશે ત્યારે મોટે ભાગે અદાલતો એમાં દખલ ખાસ કરીને કરતી નથી. એવી જોગવાઈ અહીંયા આપી છે. આ બંધારણમાં ગમે તે મજકૂર હોવા છતાં અનુચ્છેદ 243 ઝેડ એ હેઠળની ચૂંટણી સંબંધી મતદાર મંડળોના સીમાંકન અથવા આવા મતદાર મંડળોને બેઠકો ફાળવવાના લગતા કોઈપણ કાયદાની કાયદેસરતા અંગે કોઈપણ અદાલતમાં વાદો ઉઠાવી શકાશે નહીં. એટલે એમાં બે બાબતો છે કે એમાં જે સીમાંકન છે તે અને બેઠકો ફાળવવા અંગેની જે જોગવાઈ છે એ ચૂંટણી દરમિયાન અદાલતમાં પડકારી શકાતી નથી. કોઈપણ નગરપાલિકાની ચૂંટણી સામે રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈપણ કાયદાથી અથવા તે હેઠળ જેના માટે જોગવાઈ કરી હોય એવા સત્તામંડળ સમક્ષ અને તેવી રીતે ચૂંટણી અરજી રજૂ કરી હોય તે સિવાય વાદો ઉઠાવી શકાશે નહીં. હા, તમે એ અંગે જે ચૂંટણી સમિતિ છે અથવા જે સત્તામંડળ છે એ સમક્ષ તમે વાદા અરજી આપી શકશો, પરંતુ સીધું અદાલતમાં તમે જઈ શકશો નહીં. એ જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો, બંધારણનો આ ભાગ અહીંયા પૂરો થાય છે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ મુકાય છે.
દરરોજના 10 થી 15 જેટલી પોસ્ટ મુકાય છે. 3-4 જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.